તો નમસ્કાર, રામ રામ, જય શ્રી કૃષ્ણ। તો આજે હું તમને લઈને આવ્યો છું જાંબુવનજીની ગુફા, જે પોરબંદરથી માત્ર ને માત્ર 17 કિલોમીટર દૂર આવેલી છે। આ રાણાવાવ ગામ અને અહીંયા આવેલું છે આ જાંબુવનજીની ગુફા। તો ચાલો મારી સાથે વિડીયોને આગળ જુઓ અને માણો જાંબુવનજીની ગુફા કેવી છે અને શું છે ત્યાંનું રહસ્ય। તો આ છે કે જાંબુવનજીની ગુફા। આ રીતે અહીંયાથી અંદર એન્ટર થવાનું થાય છે અને અહીંયાથી અંદર જવાનું છે। તો અહીંયા ઉપર જારીને એવું લગાવેલું છે ને પછી આટલા પગથિયા આવે છે, જોઈ શકો છો તમે કેટલા સાંકડા પગથિયા છે કે કોઈ એવો જાડો પાડો વ્યક્તિ આની અંદર જવાની કોશિશ કરે તો એ 100% ફસાઈ જાય છે। અને આ ઉપર ચડવા માટે આ રીતના કંઈક દોરડા રાખવામાં આવ્યા છે, જેથી કરીને તમે પકડી અને નિરાતે ઉતરી શકો અને ઉપર ચડી શકો છો, એટલા માટે થઈને। તો આ કંઈક આવી સીડી છે એકદમ રાઉન્ડ શેપની અંદર। તો ચાલો મારી સાથે જોઈએ અંદર શું છે, કેવું છે અને શું રહસ્ય છે તે જાણીએ આપણે। તો અંદર આવતાની સાથે જ કંઈક આવો નજારો જોવા મળી રહ્યો છે કે આ પથ્થર અને જે અંદર તમે જોઈ શકો છો કે આ કંઈક જે તે ટાઈમની અંદર એક ગુફા જશે કે અંદર જવાતું હશે, પણ ગુફાની અંદર આવતા જ એટલો ઠંડી જેવું માહોલ થઈ ગયો છે જે કે તમે એની વાત જ ના પૂછો। તો આ કંઈક આવી અંદરથી દેખાય છે આ ગુફા। જે મેં તમને હમણાં વાત કરી કે શિવલિંગો સ્વયંભૂ રીતે અહીંયા પ્રગટ થયેલી છે અને ઉપરથી પાણી ટપકે છે। તો આ જે શિવલિંગો તમે જોઈ શકો છો, નાની મોટી જે શિવલિંગો છે એની ઉપર પોતાની રીતે કુદરતી રીતે જ અહીંયા પાણી ટપકે છે। અને આ એક ગુફાની અંદર જ એક કૂવો બનાવવામાં આવ્યો છે જે તે ટાઈમની અંદર, ને આ કૂવો પણ જે તે ટાઈમ જે હતો ત્યારનો જ આ કૂવો છે ને કૂવાની અંદર એકદમ મીઠું પાણી છે। તો અહીંયા એક માન્યતા એવી પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જાંબુવન સાથે 28 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું। યુદ્ધનું કારણ એવું છે કે સત્રજીત નામનો રાજા હતો, એને સૂર્યદેવે શ્યામંકત નામની એક મણી આપી હતી, જે મણી એમ કહેવાય છે કે રોજનું 8 ભાર સોનું કાઢતી હતી, આપતી હતી। અને સત્રજીતે તે મણીને તેના પૂજાસ્થાન ઉપર મૂકી હતી અને પૂજાસ્થાન ઉપર મૂકતા જ એમની સંપત્તિમાં બમણો વધારો થવા લાગે છે અને આ વાત ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ તેમની સેના પાસે આ મણી મગાવે છે, પણ તેમની સેના જ્યારે મણી લેવા આવે છે ત્યારે રાજા
તેને મણી દેવા માટેની ના પાડી દે છે. હવે થોડા ટાઈમની પછી જે રાજા હોય છે એનો ભાઈ છે તે શિકાર કરવા માટે જંગલમાં જાય છે અને આ મણી પણ રાજાને પૂછ્યા વગર પોતાની સાથે લઈને વયો જાય છે. અને ત્યાં બનાવ એવો બને છે કે સિંહ તેનો શિકાર કરી જાય છે અને તે મણી પણ છે એ સિંહના મુખની અંદર વહી જાય છે. તો મણી તો સિંહના મુખની અંદર વહી જાય છે અને આ સિંહનો શિકાર કરે છે જાંબુવંત. તે જાંબુવંત શિકાર કરે છે ત્યારે જે મણી છે તે મણી જાંબુવંત પાસે આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડે છે કે આ મણી છે એ જાંબુવંત પાસે છે. અને આ મણી લેવા માટે શ્રી કૃષ્ણ જ્યારે જાંબુવંતની ગુફામાં પહોંચે છે ત્યારે જાંબુવંત અને શ્રી કૃષ્ણ વચ્ચે 28 દિવસ સુધી લગાતાર યુદ્ધ થાય છે. પણ યુદ્ધની અંદર ના તો કોઈ જીતે છે ના તો કોઈ હારે છે. અને જાંબુવંત પ્રભાવિત થઈને ભગવાન શ્રી કૃષ્ણને આ મણી સોંપી દે છે અને પોતાની પુત્રી સાથે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન કરાવી અને મણીની સાથે પુત્રીને પણ વળાવી દે છે અને આ રીતે કંઈક યુદ્ધનો વિરામ થાય છે. અને કહેવામાં આવે છે કે આ જે ગુફા છે તે એક ગુફા દ્વારકા અને બીજી ગુફા જે જુનાગઢ જાય છે એવું કહેવામાં આવે છે. પણ હજી સુધી આ ગુફાનો કોઈ જાતનો ઉકેલ આવ્યો નથી. ઘણા બધા વૈજ્ઞાનિકો મીડિયાવાળા આવીને અહીંયા સર્વે કરી ગયા પણ આનો કાંઈ કોઈ જાતનો ઉકેલ આવ્યો નથી. એટલે હકીકતમાં શું છે એ કોઈને હજી ખબર નથી. પણ જે તે ટાઈમના શાસ્ત્ર પ્રમાણે અને કહેવા પ્રમાણે આ ગુફા એક જુનાગઢ અને બીજી જે છે એ દ્વારકા નગરીની અંદર સીધી જાય છે. અને આ જે છે એ શંખ દયા શંખ તરીકે જાણીતો છે. ને આ જે ગુફાની અંદર જે પથ્થરો છે એ પથ્થરોમાંથી સ્વયં પાણી ટપકે છે અને નીચે પાણીના ટપકા પડી અને શિવલિંગો સર્જાય છે. એ રીતે આખી ગુફાની અંદર આ રીતે પથ્થરોની અંદરથી પાણી ટપકે છે અને નાની નાની શિવલિંગો સેંકડોની સંખ્યામાં નાની નાની શિવલિંગો સર્જાય છે અને સ્વયંભૂ ઉત્પન્ન થાય છે. અને આ જે રેતી છે તે તમે જુઓ કે હાથમાં તમે લ્યો એટલે એકદમ લીસી અને આ અંદર સોનાના કણ જે હોય એવું તમને લાગે છે. તો આ તમે હાથમાં લ્યો એટલે આ રીતે કંઈક સોનાની જેમ હાથ પણ તમારો ચમકવા માંડે છે એવી રેતી ચમકીલી હોય છે. તો ચાલો આપણે અહીંયાથી જઈએ બહાર અને જોઈએ બહારની અંદર એક આવેલું એક ઘડિયાળ રૂમ છે તેની મુલાકાત લઈએ. તો આ છે ઘડિયાળ રૂમ જેની અંદર કેટલી બધી ઘડિયાળો રાખેલી છે. અને જો આ ઘડિયાળો તમારે જોતી હોય તો અહીંયા જે કાર્યાલય છે એ કાર્યાલયમાં તમે જાશો એટલે તમને આ ઘડિયાળ કે મને ખબર નથી પૈસા દઈને આપે કે ફ્રી ઓફમાં આપે છે. પણ આ ઘડિયાળો તમારે જોતી હોય તો અહીંયાના કાર્યકર્તા કાર્યાલયનો તમારે સંપર્ક કરવાનો રહેશે.
અને બહાર નીકળતા જ આ કાંઈક સ્વિમિંગ પુલ જેવું છે, પણ અત્યારે હાલની અંદર આ સ્વિમિંગ પુલ જેવું જે પણ હોય એ બંધ છે. સામેની સાઈડમાં બેસવા માટે, છોકરાઓને રમવા માટે ગાર્ડન બનાવેલું છે. અને વિડીયોની અંદર તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો પણ તમને પણ આનાથી વધારે કંઈ માહિતી ખબર હોય તો કોમેન્ટ કરજો. અને મારાથી જો કંઈ આડાવડું આમાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે આવી નહીં ને આવી હિસ્ટ્રી હતી. જે પણ મને ખબર હતી એ મેં તમને આ વિડીયોના માધ્યમથી જણાવી છે. અને આજે તમને મારી સામે દેખાય છે રાણા વાવની અંદર આવેલી ફેક્ટરી હાથી સિમેન્ટની ફેક્ટરી છે. અને આ કંઈક રોડનો નજારો છે. તો મળીએ આપણે બીજા વિડીયોની અંદર. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.